હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। અરવલ્લીમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। મોડાસા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। જો કે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ પણ થઈ રહ્યો છે, જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે। તો આજ મુદ્દે વાત કરવા માટે અમારા સંવાદદાતા ફોન લાઈનમાં જોડાઈ ગયા છે હિતેશ સુતરિયા। જી હિતેશ, અરવલ્લી જિલ્લામાં હવામાનમાં અચાનક કેવો પલટો જોવા મળ્યો છે? જી ચોક્કસ અતિથિ જણાવીએ તો અરવલ્લી જિલ્લામાં ગરમીભર્યું વાતાવરણ હતું, ત્યારે આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આકાશમાં સવારથી આકાશ જોરાયું છે અને વરસાદ પડી રહ્યો છે। મોડાસાની આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી છે। અસત્ય ઉકળાટ ને વચ્ચે બફારા વચ્ચે આજે જે ગામ લોકો છે એમને બહુ સંતોષ મળી રહ્યો છે। વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય તેમજ ચામડાજી પંથકમાં પણ વરસાદ પડ્યો। વરાકંપા, ઈસરોલ, જીવણપુર જેવા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।